ગણપતિનો માહોલ નહોતો, પણ નલિયા એરફોર્સના કારણે મહારાષ્ટ્રીયન લોકો આવ્યા અને 1972થી નલિયામાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ. 74થી નલિયા ગણેશ મંડળની સ્થાપના થઈ અને લગભગ જે તે સમયે માત્ર 14 કે 15 મિત્રોથી શરૂઆત થઈ. આજે આ પરિવાર વટવૃક્ષ બની ગયું છે. 51 સભ્યો ગણેશ મંડળના છે, 51 વર્ષમાં પ્રવેશ કરતાની સમયે, પરંતુ એ નાનું એવો બીજ આજે વટવૃક્ષ થઈ ગયો છે. આજે અમારી પેઢીના પુત્રવધુઓ તો ખરા, પણ દીકરીઓ, દોહિત્રીઓ, પોતરાઓ અને પોતરીઓનો વિશાળ પરિવાર બહુ જ ધામધૂમથી, કદાચ એમ કહું તો ખોટો નથી કે નલિયાના ઇતિહાસમાં ભવ્યથી ભવ્ય ગણપતિ ઉત્સવ થઈ રહ્યો છે. આ ગણપતિ ઉત્સવમાં અત્યારે જેમ આપ જોઈ રહ્યા છો કે ગણપતિ બાપાને ખૂબ લાડકોડથી, પ્રેમથી મુકેશભાઈ સોમૈયાના ઘરેથી તેડી અને પંડાલમાં ગજાનન ધામમાં લઈ આવ્યા છીએ. આજે રાત્રે કચ્છ અને સુરતના પ્રખ્યાત કલાકારો દ્વારા રાસ ગરબાનો ખૂબ સુંદર કાર્યક્રમ છે. આવતીકાલે 51 વર્ષના ઇતિહાસમાં અથર્વ શીર્ષ એટલે કે ગજાનન ગણપતિને 1000 મોદકનો હોમનો મોટો યજ્ઞ થવાનો છે. રાત્રે કચ્છ, ગુજરાત, બલકે ભારતના નામાંકિત ફિલ્મ જગતમાં પણ મશહૂર એવા ઉસ્માન બીરનો ભજનનો કાર્યક્રમ છે. અને ત્યાર પછી બીજા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા, વિષ્ણુ સહસ્ત્રનામ જાપ અને ધામધૂમથી લગભગ એમાં 8 થી 10 ફ્લોટ્સ હશે. જુદી જુદી કચ્છની કલાકારો દ્વારા પ્રસ્તુતિ થશે. કચ્છના નામાંકિત બેન્ડ પાર્ટી, નાસિક ઢોલ, ભજન મંડળી અને ખૂબ સારી નલિયાની જે વર્ષોથી એક ગણેશ મંડળની રવાડીનું આકર્ષણ છે એવી 10 ફૂટની મૂર્તિ સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન છે. ન માત્ર ગણેશ મંડળમાં ઉત્સાહનો માહોલ હોય તે સ્વાભાવિક છે કે અમે લોકો 51મો ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ, પરંતુ આખા ગામમાં આવતીકાલે ગામનો એક સામૂહિક પ્રસાદનો પણ આયોજન છે. એટલે ગામમાં ખૂબ ઉત્સાહ છે. આપના માધ્યમ દ્વારા હું બધાને અપીલ પણ કરું છું કે દરેક કાર્યક્રમમાં પધારો, માણો અને આ ગ્રાઉન્ડ ટૂંકો પડે એવા બધા જ ગણેશ ભક્તોને આહવાન આપું છું કે આ ગ્રાઉન્ડ ટૂંકો થાય. આ દરેક કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે. જય ગણેશ.